સોમનાથના વેરાવળમાં અમદાવાદમાં થયેલ સ્કૂલ હત્યાકાંડ મામલે વેરાવળ સોમનાથ સિંધી સમાજનો આક્રોશ ઉગ્ર બન્યો છે, જેમાં સમાજે આરોપીને ફાંસીની સજા આપવા માંગ કરી છે। અમદાવાદની 7 ડે સ્કૂલમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીની ધોરણ 8માં ભણતા વિદ્યાર્થી દ્વારા શાળા સંકુલમાં કટરના ઘા મારી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી। જે બાદ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આ ઘટનાને લઈ ભારે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। સાથે માહોલ પણ ગરમાયો છે, જ્યારે આ મામલે પોલીસે કાયદાકીય રીતે કામગીરી કરી રહી છે, જ્યારે આ ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા પણ રાજ્યની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે સૂચનો આપવામાં આવ્યા છે। ટૂંકમાં કાયદાકીય કામગીરી થઈ રહી છે, પરંતુ આ હત્યાકાંડે અનેક લોકોને સ્તબ્ધ કરી દીધા છે। એમાં પણ વાલીઓને એમના બાળકોની ચિંતા થઈ રહી છે। ત્યારે બીજી તરફ આ મામલે લોકોનો આક્રોશ પણ હવે ઉગ્ર બન્યો છે, જેમાં વેરાવળ સોમનાથના સિંધી સમાજે સેંકડોની સંખ્યામાં ભેગા થઈ વેરાવળ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનમાં આરોપી સામે કડકથી કડક કાર્યવાહી કરીને ફાંસીની સજા આપવા જોરદાર માંગણી કરી હતી। સાથે સમાજના આગેવાનોએ સ્કૂલની માન્યતા રદ કરવાની પણ માંગ કરી છે। ઉપરાંત સમાજના આગેવાનોનો ચેતવણીરૂપી સંદેશો આપ્યો છે કે જો નિર્દોષ વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી પર તાત્કાલિક કડક પગલાં નહીં લેવાય તો રાજ્યમાં વિશાળ આંદોલન ઊભું કરવામાં આવશે। હું સિંધી સમાજનો એક સભ્ય છું। મારું નામ અશોક ધરમદાસ જીવાણી, બરોબર। હું આ તમામ સમાજના તરફથી એક બે શબ્દ ખાલી કહીશ તમને કે અમારી સાથે જે આ અમદાવાદમાં દુર્ઘટના થઈ એ માણસોને કડીમાં કડી સજા મળે અને સારામાં સારું અમને સરકાર પ્રોત્સાહન આપીને આ બાબતનું ધ્યાન આપીને વહેલામાં વહેલું પગલું લે એવી અમારી માંગણી છે ને એ બાબતમાં અમે ન્યાય મળે અને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર બી આપેલું છે એને અમને વહેલામાં વહેલું ને વહેલી તકે ન્યાય મળે એવી મારી અપેક્ષાઓ છે સિંધી સમાજની। જય ઝૂલેલાલ। પ્રભાસ પાટણ સોમનાથ। અમે સોમનાથથી આવેલા છે, શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। આ જે ઘટના બની છે અમદાવાદમાં મણિનગરમાં, અમારા સિંધી સમાજનો એક લાલ ખવાણો છે, એક અંગૂઠાવાળાએ ભૂંડળાએ સુવરે એમ સમજી લ્યો કે એક બેગમાં શરીર રાખતા એક હમણાં સિંધી સમાજના છોકરા 15 વર્ષને ખોપી છે અને ત્યાં એ શહીદ છે છોકરો। પણ મોટી અમને તકલીફ છે કે સ્કૂલના જે પ્રિન્સિપલો છે તેમણે પાણીના ટેન્કર મંગાવીને તેનો લોહી સાફ કરવા માટે રાખ્યું છે। એટલે પહેલા તો એ સ્કૂલને લાયસન્સ રદ થવું જોઈએ। જે પણ ગુનેગાર છે ત્યાંને કડી સે કડી સજા મળવી જોઈએ। અમારો એક જ મંતવ્ય છે કે સિંધી સમાજ હમણાં સુધી સિંધી સમાજ સરકારને માન્ય છે, ભાજપ સરકારને માન્ય છે અને અમને તેમને સરકારને નમ્ર વિનંતી છે કે કડી સે કડી પગલાં લઈ અને એને ફાંસીની સજા આપવા, જ્યાં છોકરાને મૃત્યુ થયું છે ત્યાં લઈને એને સજા મળવી જોઈએ। અમારા સિંધી સમાજની એક જ માંગણી છે। હમણાં સુધી સિંધી સમાજે ક્યાંય દોડ્યા નથી ભાજપ સિવાય, સરકાર સિવાય। એ સરકારને માન્ય રાખી અને આ ઘટના ત્યાં બની છે ને ત્યાંની સજા મળવી જોઈએ, એ અમારા સિંધી સમાજનો ખાસ આક્રોશ છે।